एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणो एकोपास्यः स्वामिनारायणो नमः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। રામાનંદ સ્વામી તેઓએ પ્રભુ ભજન ભક્તિનો માર્ગ અપનાવ્યો છે અને અનેક મુમુક્ષુઓને પોતે દીક્ષા આપી રહ્યા છે, ભગવાનના માર્ગની અંદર જોડી રહ્યા છે. પરંતુ પૃથ્વી ઉપર જન્મેલા અસુરો, એ અસુરોને આ બધું કંઈ પસંદ આવતું નથી અને એને લઈ અસુરો રામાનંદ સ્વામીને પણ ખૂબ પીડે છે. વારંવાર નાના મોટા પ્રસંગોએ રામાનંદ સ્વામીનું પણ ઉત્પીડન એ અસુરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. મહાભયંકર કઠોર કાળની અંદરથી પસાર થતા રામાનંદ સ્વામી એ જાણે પ્રભુની પ્રેરણાથી જ વૃંદાવન તરફ ગયા છે અને ત્યાર પછી ત્યાંથી પ્રયાગની અંદર ગયા છે. ત્યાં સુધી આપણે કંઈક વાતને જાણી હતી, હવે ત્યાંથી વાતને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ. રામાનંદ સ્વામી પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા છે. ધર્મ અને ભક્તિ માતા એ પણ પ્રયાગ ક્ષેત્રની અંદર ઉપસ્થિત થયા છે. એ વખતે અહીંયા બંનેનો એકબીજા સાથે ભેટો થાય છે. ધર્મદેવ નિત્ય પ્રત્યે રામાનંદ સ્વામીની સેવા કરે છે. એક દિવસે એવું બને છે કે રામાનંદ સ્વામીના ચરણની સેવા ધર્મદેવ કરી રહ્યા હોય છે. રાત્રિનો સમય હોય છે અને આવા સમયની અંદર ધર્મદેવની આંખ જરા મીચાઈ જાય છે અને એક સ્વપ્નનું દર્શન થાય છે. આ સ્વપ્નની અંદર ભગવાન શ્રી કૃષ્ણના તેમને દર્શન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થવાથી જ્યારે ધર્મદેવની આંખ ઉઘડી એટલે એમને નિશ્ચય કર્યો કે રામાનંદ સ્વામી એ સમર્થ ગુરુ છે, એમની સેવા કરવાના કારણે જ મને ભગવાનના દર્શન થયા છે. એવો નિર્ધાર મનની અંદર કર્યો. બીજે દિવસે વહેલી સવારે બંને દંપતી ધર્મદેવ અને ભક્તિ માતા રામાનંદ સ્વામીના ચરણોની અંદર આવ્યા છે અને કહે છે કે હે રામાનંદ સ્વામી, તમે મહાન છો, અમે તમને ગુરુ કરવા માંગીએ છીએ, તમે અમારું શિષ્યપણું સ્વીકાર કરો. ત્યારે રામાનંદ સ્વામી ધર્મદેવ અને ભક્તિ માતાને કહે છે કે હે ધર્મદેવ, તમે પણ ધર્મની અંદર નીતિ નિયમ યુક્ત જીવન જીવનારા છો, ધર્મની અંદર રહીને જ પોતાનું સઘળું એ કાર્ય કરો છો. તમારા પત્ની પણ તમારી સાથે ને સાથે આ રીતે ધર્મથી યુક્ત રહેલા છે, માટે તમે બંને પણ ખૂબ મહાન છો. હું તમને બેવડી માળા ધારણ કરાવું છું અને તમને દીક્ષાનો મંત્ર આપું છું. કારણ કે રામાનંદ સ્વામીને પણ હવે જ્ઞાન થઈ ગયું હતું કે પોતે બદ્રિકાશ્રમવાસી જે ઉદ્ધવજી એનો જ અવતાર છે અને દુર્વાસા મુનિના શાપને કારણે તેઓ અહીંયા મનુષ્ય યોનિની અંદર ભટકી રહ્યા છે. રામાનંદ સ્વામી જ્યારે શ્રીરંગ ક્ષેત્રની અંદરથી નીકળ્યા અને ગુજરાત તરફ આવ્યા, ત્યાં તેમણે જે અનેક બધા આશ્રમો બનાવડાવ્યા અને ત્યાંથી રામાનંદ સ્વામીએ ઘણા સદાવર્તોની સ્થાપના કરી, પોતાના સંતો બનાવ્યા
તો એ દરમિયાન રામાનંદ સ્વામીએ પોતાના ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરેલી. તો હવે ઉદ્ધવજી અર્થાત રામાનંદ સ્વામી, ધર્મદેવ, ભક્તિ માતા એ બંનેને દીક્ષા આપે છે, સાથે સાથે મહાદીક્ષા પણ આપે છે. મહાદીક્ષા મળવાથી ધર્મદેવ અને ભક્તિ માતાને બીજા જે મુમુક્ષુ જન એમની પાસે આવે એમને પણ દીક્ષા આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. રામાનંદ સ્વામી આ બંનેને કહે છે કે તમે પોતાના ધર્મ અને નિયમની અંદરથી ચલાયમાન થશો નહીં, નીતિનું જ લેજો, અણહકનું અનીતિનું કોઈનું લેતા નહીં. અને પુરુષોનો જે ધર્મ છે એ પ્રમાણે પુરુષના ધર્મની અંદર રહેવું, સ્ત્રીઓએ સ્ત્રીઓના ધર્મની અંદર રહેવું વગેરે ઉપદેશાત્મક બાબત એ રામાનંદ સ્વામી ધર્મદેવ અને ભક્તિ માતાને જણાવે છે. ધર્મદેવ અને ભક્તિ માતા ખૂબ પ્રસન્ન થઈ ગુરુ રામાનંદ સ્વામીના ચરણોની અંદર શત નમન કરી સહર્ષ બધી બાબતોનો સ્વીકાર કરે છે. અને ત્યારબાદ ધર્મદેવ અને ભક્તિ માતા પરત છપૈયાની અંદર ચાલે છે. આ તરફ ગુરુ રામાનંદ સ્વામી એ દ્વારિકા તરફ ચાલે જાય છે. હવે ધર્મદેવ અને ભક્તિ માતા એ બંને અહીંયા આવ્યા એટલે ધીરે ધીરે સત્ધર્મનો પ્રચાર કરવા લાગ્યા, ભજનની ભક્તિ સંબંધી વાતો કરવા લાગ્યા. અને ગામના ઘણા બધા મનુષ્યો જે અધર્મથી યુક્ત એવા ગુરુઓનો સહારો જેમણે લીધો હતો, જે અસુરોને ગુરુ કર્યા હતા, જે ધર્મની અંદર નથી ચાલનારા અને અધર્મનો પ્રચાર પ્રસાર કરનારા છે, એવા ગુરુઓનો જેમણે સહારો લીધો હતો એ હવે પોતાના જૂના ગુરુઓને ભૂલી અને ધર્મદેવને ગુરુ કરે છે, એમની વાતો સાંભળે છે. એમના દ્વારા ચલાવેલું જે સદ્ધર્મ એની અંદર રહી પોતે પોતાનું જીવન પણ સુખમય, શાંતિમય બનાવી રહ્યા છે. હવે મનુષ્ય દ્વારા ધર્મદેવ વિશેષ ને વિશેષ પણે કરીને પૂજાયા કરે છે. મનુષ્ય તેમને ખૂબ માન સન્માન આપે છે. અવારનવાર તેમના માટે ઘણી બધી ભેટ સામગ્રી, ગાય ઇત્યાદિનું પણ તેમને દાન કરે છે, દક્ષિણા આપે છે. એટલે ધર્મદેવની જે પરિસ્થિતિ છે એ પણ ખૂબ ઉજ્જવળ બને છે. અને ધર્મદેવ હવે સમાજની અંદર એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ઉભરી આવે છે. આ ધર્મદેવ આ રીતે સન્માન પામવાથી અને પોતાના શિષ્યો ચાલે જવાથી અસુરોને આ બધી બાબતે કઈ પસંદ પડતી નથી. એટલે અસુર ગુરુઓ જેમણે અધર્મનો સંપ્રદાય ચલાવ્યો છે, પોતાના અધર્મથી યુક્ત ગ્રંથોની જેમણે રચના કરી છે, જેમાં વારંવાર સુરાપાન, મદ્યમાસાન ઇત્યાદિનું સેવન કરવું, યજ્ઞ યાગાદિની અંદર પણ તેનો ઉપયોગ કરવો, એવા પ્રકારનું જેમણે સમાજની અંદર એક ફેલાવો કરેલો છે, તો એ બધા ગુરુઓને આ બધું પસંદ આવતું નથી. અને ધર્મદેવ અને ભક્તિ માતાને વારંવાર પરેશાન કરવા માટેના પ્રયત્નો ફરીથી શરૂ કરી દે છે. આ અસુરોનો ત્રાસ ધીરે ધીરે એટલો બધો વધવા માંડે છે કે અસુરો માર્ગની અંદરથી ધર્મદેવ અને ભક્તિ માતા પાસેથી કેટલું લૂંટી લે છે. જ્યારે રાત્રિના વિશે ધર્મદેવ ભક્તિ માતા શયન કરતા હોય એ વખતે પણ તેમની ગાયો ઇત્યાદિને લૂંટીને લઈ જાય છે, ઘરની અંદરથી ધન ઇત્યાદિ લૂંટીને લઈ જાય છે. હજુ જે થોડું ઘણું ધન ધાન્યાદિ ઘરની અંદર બચ્યું હોય એને પણ લૂંટવા માટે આ અસુરો કઈ બાકી મૂકતા નથી. અને અતિથિના સ્વરૂપે, ભિક્ષુકના સ્વરૂપે, કોઈ વખતે સાધુના સ્વરૂપે આવી અને ધન ઇત્યાદિ, ધાન્ય ઇત્યાદિ બધું ખૂટવાડી દે છે. કારણ કે ધર્મદેવ એ પોતે પણ ધર્મનું સ્વરૂપ છે. એટલે ધર્મ એવું કહે છે કે પોતાને આંગણે આવેલ અન્નાર્થી મનુષ્ય હોય એને યથા યોગ્ય સંભાવના અવશ્ય કરવી. તો એની સંભાવના કરવા માટે ભલે પોતાને જમવા માટે કઈ બાકી રહે કે ના રહે, પણ જે અતિથિ છે, ભિક્ષુક છે, સાધુ સંત છે, એ બધાને તો અવશ્ય ધર્મદેવ એ ખાલી હાથ પાછા જવા દેતા નથી. તો આવા પ્રકારે કરી ધીરે ધીરે ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં દારિદ્રતાનો જન્મ થાય છે. ઘણી દારિદ્રતા આવે છે. હવે મનુષ્ય પણ પાછા તેમની પાસે આવતા નથી. અને જે માન સન્માન પ્રાપ્ત કર્યું હતું હવે એ માન સન્માન પણ વિશેષ કરીને પ્રાપ્ત થતું નથી. ધર્મ ભક્તિ ખૂબ પરેશાન થયા અને હેરાન અવસ્થાની અંદર પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.
ધર્મદેવને તો શ્રદ્ધા છે કે ભગવાન આપણું ભલું જ કરશે, એમાં શંકાને સ્થાન નથી. પરંતુ ભક્તિ માતા એમને એટલી ધીરજ રહેતી નથી. ભક્તિ માતા આવી અને ધર્મદેવને કહે છે કે તમારાથી જે ધીરજ રહી છે એ ધીરજ મારાથી રહી શકતી નથી. માટે હે સ્વામી, તમે કઈ ઉપાય કરો જેથી કરી આપણી આ દારિદ્રતાનો અંત આવે અને આપણે પણ સુખ શાંતિમય જીવન વ્યતીત કરી શકીએ. ત્યારે ધર્મદેવ તેમને ઘણું સમજાવે છે કે દેવી, આજથી પૂર્વે ઘણા વર્ષોની અંદર કેટલાય રાજાઓ, મહારાજાઓ, ઋષિઓ, મુનિઓએ આપણા જેવા જ કષ્ટોને ભોગવ્યા છે. આપણા કરતા વિશિષ્ટ કષ્ટોને ભોગવ્યા છે. આ બધું પ્રારબ્ધના વશ થઈને આપણી સાથે થઈ રહ્યું છે, એમાં શંકાને સ્થાન નથી. માટે હે દેવી, તમે થોડી ધીરજને ધારણ કરો અને આ કષ્ટને સહન કરો. આવું જ્યારે વચન ભક્તિ દેવી સાંભળે છે ત્યારે ભક્તિ દેવી રુદન કરવા લાગે છે. એમનાથી ધીરજ રહેતી નથી. એટલે ફરી વખત ધર્મદેવ તેમને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે દેવી, આ પ્રકારે જો તમે કરશો તો કેમ કરીને ચાલશે? આપણે હજુ ઘણા લાંબા સમય સુધી આવા દુઃખોને સહન કરવાનું થઈ શકે છે. માટે તમે ધીરજને ધારણ કરો અને ભગવાનનું નામ સ્મરણ મનની અંદર રટો તો તમારા મનની અંદર શાંતિ વ્યાપશે. એવું ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે. છતાંય છેલ્લે ધર્મદેવ કહે છે કે ભક્તિ દેવી, તમે જે વચન કહ્યું છે એ સનાતન સત્ય છે અને આપણે જે પ્રારબ્ધ વશ થઈ અને જે દુઃખને ભોગવી રહ્યા છીએ એને દૂર કરવાનો તો કોઈ ઉપાય છે નહીં, પરંતુ આપણે પ્રયત્ન નહીં છોડીએ. આપણે સતત આ દુઃખને દૂર કરવા માટે પ્રયત્નશીલ રહીશું. તમે નિશ્ચિત થઈ જાઓ. એવામાં એકાએક ધર્મદેવને પોતાના પિતા એવા બાલ શર્મા તરફથી મળેલી શિખામણ યાદ આવે છે. બાલ શર્માએ શિખામણની અંદર એક વાત એ પણ કહેલી કે હે દેવ શર્મા, તમારા જીવનમાં કાંઈક કષ્ટ આવે, કાંઈક મુશ્કેલી આવે તો એને દૂર કરવા માટે આપણા કુળ દેવતા એવા સમર્થ શ્રી હનુમાનજી મહારાજ, એમને તમે યાદ કરજો, એમનું તમે સ્મરણ કરજો તો તમારા દુઃખોનું નિવારણ થશે. એને ધર્મદેવ કહે છે કે ભક્તિ દેવી, આપણે હવે અયોધ્યા ચાલ્યા જઈએ. ત્યાં જઈ આપણે હનુમાનજીનું સ્મરણ કરીશું અને એમને યાદ કરીશું એટલે એ આપણા દુઃખોનું, આપણા સંકટનું કંઈક નિવારણ અવશ્ય કરશે. એવો નિર્ધાર કરી પોતે ધર્મદેવ, ભક્તિ માતા સાથે રામ પ્રતાપજી આ સગડાએ બધા ભેગા થઈ પરિવાર આખો અયોધ્યાની અંદર ચાલ્યો જાય છે. અયોધ્યાની અંદર આવી ધર્મદેવ એ નિત્ય પ્રત્યે હનુમાનજી મહારાજના મંદિરની અંદર જાય છે અને ત્યાં જઈ એક વિશિષ્ટ પ્રકારનો 16 શ્લોકોથી યુક્ત એવા એક સ્તોત્રનું એ પઠન કરે છે. સ્તોત્ર કંઈક આવું છે: નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમતે રામદૂતાય મહતે સુગ્રી સચિવાય ચ. આવી રીતે 16 શ્લોકોથી યુક્ત એવો આ વિશિષ્ટ પ્રકારનું એક સ્તોત્ર છે. તેનું નિત્ય પ્રત્યે તેઓ પાઠ કરે છે. આ 16 શ્લોકો એવી રીતે રચવામાં આવ્યા છે કે જેનો પહેલા શ્લોકનો પ્રથમ અક્ષર, બીજા શ્લોકનો બીજો અક્ષર, ત્રીજા શ્લોકનો ત્રીજો, એમ કરતા કરતા 16 શ્લોકોના 16 અક્ષરોને જ્યારે ભેગા કરીએ ત્યારે એનું એક વિશિષ્ટ નામ પડે છે. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આવું એક વિશિષ્ટ નામ એની અંદરથી બહાર નીકળી આવે છે. એનું નિત્ય પ્રત્યે ધર્મદેવ પાઠ કરે છે અને અંતે ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરી અને હનુમાનજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. એ ઉપરાંત ધર્મદેવ એક વિશિષ્ટ પ્રકારનું સ્તોત્ર હનુમાનજી માટે રચેલું, એનો પણ તેઓ પાઠ ડાબા પગે એક પગે ઊભા રહી અને તેઓ કરતા હોય છે. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદુર ચર્ચિત કલેવર નૈષ્ટિકેન્દ્ર શ્રી રામદૂત હનુમન હર સંકટમ મે. આ એક વિશિષ્ટ પ્રકારનું સ્તોત્ર એ ધર્મદેવે પોતે રચેલું. એનો કહેવાનો અર્થ એવો છે કે નીતિ અને શાસ્ત્રની અંદર તમે પ્રવીણ છો. હે હનુમાનજી મહારાજ, નિગમ અને અગમ એ બંનેના શાસ્ત્રના તમે જ્ઞાતા છો. રાજા રામ એના તમે મંત્રી છો
અને સિંદૂર દ્વારા તમારું સમગ્ર શરીર એને તમે ચર્ચિત કરી રાખ્યું છે અને એવા રામદૂત હનુમાન તમે અમારા સંકટોનું હરણ કરો, એવા પ્રકારના અર્થવાળું આ શાસ્ત્ર તેઓએ રચેલું છે. એનો પણ નિત્ય પ્રત્યે પાઠ કરે છે અને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. એમ કરતા કરતા સમય વીતવા લાગ્યો અને 2 માસના અંતે 2 માસ સુધી તેમણે આ સ્તોત્રનું પાઠ પઠન ઇત્યાદિ કર્યું અને 2 માસના અંતે એક વખત જ્યારે રાત્રિએ ધર્મદેવ નિદ્રા અવસ્થાની અંદર હતા એ વખતે એમને એક સ્વપ્નના દર્શન થાય છે. સ્વપ્નની અંદર સાક્ષાત હનુમાનજી મહારાજ એ આવી અને ધર્મદેવને કહે છે કે હે ધર્મતા, તમે હવે નિશ્ચિત થઈ જાઓ, તમારા દુઃખો અને સંકટોનું હરણ એ થવામાં થોડા સમયનો વિલંબ બાકી રહ્યો નથી. નજીકના ભવિષ્યમાં તમારા તમામ સંકટોનું હરણ અવશ્ય થશે. તમે નિશ્ચિત થઈ જાઓ અને વૃંદાવન જઈ ભગવાનની ભક્તિ કરો. આવા પ્રકારનું જ્યારે હનુમાનજી મહારાજે વચન ધર્મદેવને કહ્યું એટલે ભગવાનની ભક્તિ કરવા માટે બીજા દિવસે જ સવારે ઉઠી પોતાના નિત્ય કર્મથી પરવારી અને ભક્તિ માતાની સહિત વૃંદાવન તરફ જવા ગમન કર્યું છે. રામ પ્રતાપજીએ એમના મામાને ત્યાં મૂકી દીધા છે, કારણ કે આ લાંબો સફર છે અને અસુરો દ્વારા પણ ઉત્પીડન થઈ રહ્યું છે. એટલે એવા ડરના કારણે રામ પ્રતાપજીને સાથે લઈ નથી જઈ રહ્યા અને ધર્મ ભક્તિ બંને એકલા એ વૃંદાવન તરફ ગમન કર્યું છે. 1.5 માસના અંતે કુલ દોલોત્સવના દિવસે તેઓ વૃંદાવનની અંદર આવી પહોંચ્યા. વૃંદાવનની અંદર વિશિષ્ટ પ્રકારનો મોટો સમય થયો છે. ઘણા બધા હરિભક્તોની ત્યાં ભીડ જામી છે અને ભગવાનને હિંડોળે ફૂલના હિંડોળે બધા ઝુલાવી રહ્યા છે અને આવો એક વિશિષ્ટ પર્વ જેને ફૂલ દોલોત્સવ કહેવાય છે. તો એવા પ્રસંગે તેઓ ત્યાં ઉપસ્થિત થયા છે. ભગવાનના દર્શન કર્યા, ગિરિરાજ એવા ગોવર્ધનના પણ દર્શન કર્યા. તેનાથી પ્રસન્ન થઈ ધર્મ અને ભક્તિ હવે ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા કરવાનું શરૂઆત કરે છે, પ્રદક્ષિણા કરવાની શરૂઆત કરે છે. ત્યાં એમને બધાએ જે મનુષ્યોને બધા હરિભક્તો ઘણા બધા જે પ્રદક્ષિણા કરી રહ્યા હતા, પરિક્રમા કરી રહ્યા હતા, એમાંથી વિશિષ્ટ સ્વરૂપે અલગ તરી આવતા એવા કેટલાક સમૂહને તેમણે જોયો. આ સમૂહ કેટલાક ઋષિમુનિઓ હતા, કેટલાક હરિભક્તો હતા, પણ એ બીજા બધા કરતા કંઈક અલગ તરી આવતા હતા. એટલે ધર્મદેવને હનુમાનજીએ કહેલી વાત યાદ આવી કે હનુમાનજી મહારાજે આપણને કહેલું કે ત્યાંથી તમને મરીચ્યાદિક જે ઋષિમુનિઓ તમારી સાથે જે દુઃખ પામ્યા છે, દુર્વાસા દ્વારા શાપને પામ્યા છે, એ બધા પણ તમને ત્યાં મળશે. એ વાત યાદ આવી એટલે એ લોકો બધા આ વિચરણ કરી રહ્યા છે, પ્રદક્ષિણા કરી રહ્યા છે, એમને જઈ મળે છે. ધર્મ ભક્તિને સામે મરીચ્યાદિક પણ ઓળખી જાય છે કે આ પણ આપણી સાથે દુર્વાસા મુનિનો શાપ પામેલા છે અને મનુષ્ય યોનિની અંદર અહીંયા દુઃખ પામી રહ્યા છે. પહેલા તો એકબીજા સાથે વાર્તાલાપ કર્યો, પોતાના દુઃખોની વાત એકબીજાને કહી અને બધા ખૂબ દુઃખી થયા. પછી વિચાર કર્યો કે અસુરોથી ઉત્પીડન પામી રહેલા આપણે આપણા દુઃખને દૂર કરવા આપણે શું કરવું? ત્યારે એવો નિર્ધાર થયો કે ભગવાન જ આપણને આ દુઃખથી દૂર કરી શકે છે અને આ અસુરોનું પણ નિકંદન તે જ કાઢી શકે એવા સમર્થ છે. માટે આપણે ભગવાનને યાદ કરવા જોઈએ, ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ અને એ જ આપણને આ દુઃખની અંદરથી મુક્તિ અપાવી શકશે. એટલે ધર્મદેવે બધાની સાથે નિર્ધાર કર્યો છે અને સંવત 1836 ના ફાગણ વદ અને બીજના દિવસથી તેમણે મહાવિષ્ણુ યાગનો યજ્ઞ શરૂ કર્યો છે. આ વિષ્ણુ યાગની અંદર વિશિષ્ટ પ્રકારે તેઓ એક પુરસ્ચરણ કરી રહ્યા છે. એમાં ધર્મદેવ છે એ શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો જપ કરી રહ્યા છે. ભક્તિ દેવી એ રાસ પંચાધ્યાયીનું પુરસ્ચરણ કરી રહ્યા છે અને ત્યાં ઉપસ્થિત ઘણા બધા મુનિઓમાંથી કેટલાક છે એ તો ભગવદ ગીતાનો પુરસ્ચરણ કરે છે, કેટલાક વાસુદેવ મહાત્મ્ય અને કેટલાક છે એ વિષ્ણુ ગાયત્રીનું પુરસ્ચરણ કરી રહ્યા છે. આ રીતે અલગ અલગ પ્રકારે જેની જેવી શ્રદ્ધા, જેની જેવી મતિ એ પ્રમાણે બધા પુરસ્ચરણ કરે છે અને મહાન એવો યજ્ઞ એ બધા ભેગા થઈ અને આરંભે છે. આ યજ્ઞ લગભગ 2 માસ પર્યંત ચાલે છે અને 2 માસના અંતે તેઓને ભગવાનના દર્શન હવે થવાના હતા. વૈશાખ સુદ અને મોહિની એકાદશીનો પવિત્ર દિવસ છે. આ મોહિની એકાદશી એના દિવસે આ સમગ્ર મુનિગણ એમને એકાદશીનો ઉપવાસ કર્યો છે, વ્રત કર્યો છે. ધર્મ ભક્તિ સહિત બધા રાત્રિનું જાગરણ પણ કર્યું છે અને જ્યારે બીજા દિવસની વહેલી પરોઢ થાય છે, બ્રહ્મ મુહૂર્ત હોય છે,
એ બ્રહ્મ મુહૂર્તની અંદર અતિશય તેજ અને પ્રકાશ છવાઈ જાય છે. બધાને નરી આંખે દર્શન થાય છે એવો પ્રકાશ છવાય છે અને એ પ્રકાશના મધ્યે અનેક પાર્ષદો અને મુક્તોથી વીંટળાયેલા ભગવાન શ્રી કૃષ્ણના એમને દર્શન થાય છે. અનેક બધા ત્યાં કહેવાય કે બધી ગોપ અને ગોપીઓ એ એમને સેવા કરી રહ્યા છે. એમની કહેવાય કે રૂકમિણી આદિ પત્નીઓ એ બધી પણ ભેગી થઈ અને આ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરી રહી છે. એવા એક વિશિષ્ટ પ્રકારના આહલાદિત કરી દેનાર અને સ્તબ્ધ કરી દેનાર એવા દર્શન થાય છે. અને એક મુહૂર્ત પર્યંત અર્થાત આપણી ભાષામાં કહીએ તો લગભગ 48 મિનિટ જેટલા સમય સુધી તો બધા સ્તબ્ધ થઈ ગયા, સ્થિર થઈ ગયા, જાણે લાકડાના પૂતળા હોય એવી અવસ્થા બધાની થઈ ગઈ અને સ્થિર થઈ માત્ર દર્શન કર્યા કરે છે. અને એક મુહૂર્ત પર્યંત જ્યારે દેહ બહાર આવે છે ત્યારે નર્મદેવ અને ભક્તિ માતા જાગૃત થયા, જાગૃત અવસ્થાની અંદર આવ્યા અરે ભગવાનની અનેકાનેક સ્તુતિઓનું ગાન કરે છે. પ્રભુ તમે દયાળુ છો, કૃપાળુ છો, કષ્ટોનું હરણ કરનારા છો, ભક્તના વત્સલ છો, શરણાગતના તમે વત્સલ છો. અને જે તમે કહેવાય કે ઋષિ અવતારની અંદર હિરણ્યકશ્યપુને મારી નાખનાર પણ તમે જ છો. વરાહ અવતારની અંદર પૃથ્વીની રક્ષા કરનાર એ પણ પ્રભુ તમે છો. રામા અવતારની અંદર રાવણનો વધ કરી નાખનાર એ તમે છો. માટે હે પ્રભુ અમે તમારા શરણોમાં છીએ, અમારી રક્ષા કરો, રક્ષા કરો. ભક્તિ દેવી પણ એક સુંદર સ્તોત્ર દ્વારા ભગવાનની સ્તુતિ કરે છે. આનંદ માનંદ કરમ દયાલુમ વંદારુ મંદાર પદાર વિંદમ તન્નંદ ગોપસ્ય ચનંદનમ ત્વમ વંદે સદાનંદિત ભક્ત વૃંદમ. આવા એક વિશિષ્ટ પ્રકારના સ્તોત્ર દ્વારા ભક્તિ દેવી પણ ભગવાનને કહેવાય કે સ્તુતિ કરે છે, આરાધના કરે છે. ભગવાન પ્રસન્ન થઈ કહે છે કે હે ધર્મદાત ભક્તિ દેવી અને સમગ્ર મુનિ મંડળ, હું તમારા પર અતિશય પ્રસન્ન થયો છું. માટે તમારે જે વર જોઈએ ઈચ્છિત વર તમે માંગો અને તમારા જે કષ્ટ છે એનું નિવારણ તો હું અવશ્ય કરીશ. તમે હવે નિશ્ચિત થઈ જાઓ. હે ભક્તિ દેવી, હે ધર્મદાત, તમારે ત્યાં હું પુત્ર રૂપે પ્રગટ થઈશ અને સમગ્ર પૃથ્વીલોક ઉપરથી અસુરો એનું હું નિકંદન કાઢી નાખીશ, અધર્મનું નિકંદન કાઢી નાખીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અને આવું શ્રવણ કરતાની સાથે જ એ તમામ મુનિ મંડળ ધર્મ ભક્તિના એક ઉત્સાહનો આનંદનો કોઈ પાર રહેતો નથી. મન પુલકિત થઈ ઉઠે છે અને અતિશય આહલાદિત થઈ ભગવાનને શત નમન કરે છે. અને ભગવાન આવા પ્રકારના વચનો ઉચ્ચારી અંતર્ધાન થાય છે. અને ત્યારબાદ ધર્મદેવ ભક્તિ માતા પરત છપૈયા તરફ ગમન કરે છે અને મુનિ મંડળ પણ પોતાના સ્થાનોની અંદર ચાલ્યા જાય છે. ત્યાં સુધી આપણે વાર્તાને અહીંયા વિરામ આપીએ. આગળ હવે આપણને જાણવા મળશે કે ભગવાન શ્રી હરિ કેવી રીતે ધર્મ અને ભક્તિને ત્યાં જન્મ પામશે. ધર્મ ભક્તિ એ બંને કેવી રીતે પોતાના ત્યાં છપૈયાની અંદર નિવાસ કરે છે, અસુરો હવે તેમને ઉત્પીડન કરે છે કે નહીં, એ સગળી બાબત આપણને વિસ્તારપૂર્વક જાણવા મળશે આવતા સત્રની અંદર. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની